તો જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જઈશો? તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે જવાનું છે ગામમાં. પરમાપુરમાં આપણે આવી ગયા છે આપણા ઘોડા પાસે. આપણો ઘોડો છે, તમે જોઈ શકો છો. બધા જવાનું છે આપણે ગામમાં. તો આપણે આપણી ગાડી કાઢી લીધી છે. તો ચલો હવે ગામમાં જઈએ છીએ. આવી ગયા છે, તમે જોઉં છો. આખો દી માદ બનાવવા છે ને આપણો કલેજો છે ને ક્યાંક હગાઈ કરવાની છે. કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો. રખડતા રખડતા અત્યારે આપણે વાડી આવી ગયા છે. તો તમે જોઈ શકો છો અહીં આપણો હિંચકો છે. આપણી નારળી છે, ટાંકા છે, આપણી ગાડી બાર પડી. અહીંયાથી આપણે જવાનું છે જમવા લગ્નમાં. લગ્નમાં આવી ગયા છે. આપણો વરાજો છે જો. આ બધા આપણો ભાઈ ભાઈ ને છે. આપણે લગ્નમાં ગયા હતા ત્યાં આપણે જમ્યું નહોતું. ચાંદલો લખાવીને ઘરે અવતાર્યા છે. હવે થોડીક વાર સૂઈ જાય પછી 5 વાગે પછી મળીએ પાછા. આપણે આપણા ઘોડા પાસે આવી ગયા છે. તો આપણા જે ઘોડો કાઢવાનો છે એનું નામ દેવ છે અને આપણે કાઢવાનો છે અત્યારે બહાર હાંકવા માટે. અત્યારે આપણે લગ્નમાં મૂકી ગયા છે. દિવસના જમવા આવ્યા હતા એની ઘરે. અત્યારે એનું એન્ટ્રી થાય છે, તમે જોઈ શકો. હું અહીંયા લગ્નમાં ગયા હતા ભાઈબંધના લગ્નમાં દાંડિયા રાસમાં. ત્યાંથી આપણે ઘરે પૂગી ગયા છે. તો હવે આપણે સૂઈ જવાનું છે. તો આજનો આપણો બ્લોગ કેવો લાગ્યો? તમને બધાને સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. મારા ભલે જાઓ.